દિલ્હીના મુખ્યમંત્રીની પણ બેઠકો થઈ રહી છે। સચિવાલય ખાતે બેઠક મળવાની છે। સમાચાર સામે આવી રહ્યા છે। દિલ્હીના મુખ્યમંત્રી રેખા ગુપ્તાની સચિવાલયમાં બેઠક। તમામ વિભાગોના વડાઓ સાથે બેઠકની અધ્યક્ષતા કરી છે। જેમાં બેઠક દિલ્હીમાં કટોકટીની તૈયારીઓ પર છે। તો તૈયારીઓની ચર્ચા કરવા તમામ વિભાગોના વડાઓ પહોંચ્યા છે। તો જે રીતે બેઠકોનો દોર શરૂ થયો છે, જે બેઠકો મળી રહી છે હાઈ લેવલની બેઠકો, જેમાં દિલ્હીના મુખ્યમંત્રી રેખા ગુપ્તાની સચિવાલયમાં બેઠક, તમામ વિભાગોના વડાઓ સાથે બેઠકની અધ્યક્ષતા કરી છે। રોનક આપણી સાથે જોડાયેલા છે। જી રોનક, દિલ્હીમાં મુખ્યમંત્રીએ બેઠક બોલાવી છે, તાત્કાલિક શું વિગત? જી બિલકુલ, હાલ આપણે સમાચાર સામે આવ્યા હતા કે પાકિસ્તાને આપણી રાજધાની દિલ્હીમાં હુમલો કરવાની કોશિશ કરી હતી, પરંતુ સેના દ્વારા તેમની મિસાઇલને તોડી પાડવામાં આવી, ડ્રોનને તોડી પાડવામાં આવ્યું છે। ત્યારે હાલ દિલ્હીનું તંત્ર સતર્ક બન્યું છે। મુખ્યમંત્રી પણ બેઠક કરી તમામ જે વડાઓ છે તેમની સાથે ચર્ચા કરી રહ્યા છે અને દિલ્હીમાં સ્થિતિને સુધારવા માટે, દિલ્હીમાં જે પ્રકારનું તણાવ જોવા મળી રહ્યું છે, પાકિસ્તાન હુમલો કરવાની કોશિશ કરી રહ્યું છે, ત્યારે આ તમામ જે વડાઓ સાથે બેઠક એ ખૂબ મહત્વપૂર્ણ છે, કારણ કે જે દિલ્હીમાં તણાવપૂર્ણ સ્થિતિ સર્જાઈ છે, જે હુમલાની માહિતી સામે આવી હતી, પરંતુ આ હુમલાને નિષ્ફળ બનાવવામાં આવ્યો છે, તે મિસાઇલને હવામાં જ તોડી પાડવામાં આવ્યું હતું। ત્યારે હવે દિલ્હીના મુખ્યમંત્રી રેખા ગુપ્તા દ્વારા આ બેઠક બોલાવવામાં આવી છે અને આ બેઠકમાં તમામ જે વડાઓ તે હાજર છે અને તમામ જે સુરક્ષાની દ્રષ્ટિએ હોય કે રાજ્યમાં જે સુરક્ષાની સ્થિતિ છે, રાજ્યના જે અધિકારીઓની જવાબદારી છે, આ તમામ પ્રકારની ચર્ચાઓ આ બેઠકમાં કરવામાં આવી છે। જી રોનક, વાત કરવામાં આવે તો જે રીતે દિલ્હીમાં પણ રાજધાનીને પણ નિશાન બનાવ્યું હતું પાકિસ્તાને, જે ડ્રોન અને મિસાઇલો છોડી હતી, તેને લઈને કંઈક દિલ્હી પણ અત્યારે એલર્ટ મોડમાં છે, શું કહેશો? જી બિલકુલ સ્મિતા, જે પ્રકારે માહિતી આવી હતી કે દિલ્હીમાં પણ હુમલો કરવામાં આવ્યો છે, પાકિસ્તાન દિલ્હીને નિશાન બનાવી રહી છે, તેને ગુજરાતને પણ નિશાન બનાવ્યું છે। સાથે દિલ્હીમાં હવે આ હુમલા બાદ તંત્ર સતર્ક બન્યું છે, તંત્ર તમામ પ્રકારની તૈયારીઓ કરી રહ્યું છે અને મુખ્યમંત્રી સહિત તમામ જે અધિકારીઓ છે તે બેઠકોનો દોર શરૂ કરી રહ્યા છે અને તમામ જે બેઠકો છે તેમાં રાજ્યની સુરક્ષા માટે, રાજ્યના નાગરિકોની સુરક્ષા માટે તમામ નિર્ણયો લેવામાં આવી રહ્યા છે। પાકિસ્તાનમાં જે સ્થિતિ છે તે બાદ પાકિસ્તાન ક્ષેત્રીય અને હુમલા કરી રહ્યું છે। હાલ જ જે સેના દ્વારા પ્રેસ કોન્ફરન્સ કરવામાં આવી હતી તેમાં પણ જણાવવામાં આવ્યું છે કે સેના, જે પાકિસ્તાની સેના છે, તે જે મુસાફર વિમાનો છે તેમનો ફાયદો ઉઠાવી અને હવાઈ હુમલા કરી રહ્યું છે। ત્યારે આ સ્થિતિમાં જે દિલ્હીમાં હુમલો થયો છે તે ખૂબ જ નિંદનીય છે। સાથે જ દિલ્હીમાં આગળ કોઈ પણ અનિચ્છનીય ઘટના ન બને તે માટે આગતરું આયોજન કરવામાં આવ્યું છે, તમામ તૈયારીઓ સાથે હાલ દિલ્હીમાં મુખ્યમંત્રીની અધ્યક્ષસ્થાનમાં બેઠક મળી હતી અને આ બેઠકમાં ખાસ દિલ્હીની સુરક્ષાને લઈ તમામ પ્રકારના નિર્ણયો લેવામાં આવ્યા છે। જી બિલકુલ છે અને રોનક, અમારી સાથે જોડાયેલા રહેજો। તો તૈયારીઓની ચર્ચા કરવા તમામ વિભાગોના વડા પહોંચ્યા છે, તૈયારીઓ કરવામાં આવી છે, કારણ કે જે રીતે પાકિસ્તાન તેની વરચંડાઈ કરી રહ્યું છે, રાજધાનીનું નિશાન બની રહ્યું છે અને તેને જ લઈને તાત્કાલિક બેઠક બોલાવી।